ध्यानमूलम गुरुमूर्ति पूजामूलम गुरुपदम मंत्रमूलम गुरुवाक्यम मोक्षमूलम गुरुकृपा ભજન હમણાં જાજુ ઓછું કર. પૂજ્ય બાપુઓની હાજરી છે અને અહીંયા ગુરુ મહિમાની ખૂબ ચર્ચા ચાલી રહી. પ્રભાકર બાપુ પણ એક ગુરુ તરીકેનું એક પદ ભજવી જાય. અહીંયા રાયગઢ ગામ મુકામ હોય જેમની ધજા ફરકાવી છે ભાઈ ધર્મની. ધજાનો અર્થ એવો થાય કે ધર્મ. ઉત્તર ક્રિયાનો અર્થ થાય લોકો મૃત્યુને ખોટા અશુભ બોલે છે. કાંઈ અશુભ નથી, એ શુભ જ છે. કેમ? માણસે જીવનમાં જેટલા ખોટા સારા કર્મો કર્યા હોય, ઉત્તર ક્રિયાનો અર્થ એવો થાય કે તને ઉત્તર દેવો પડશે માલિકને. આવો અર્થ થાય. એટલે તો બાળતી વખતે માથું ઉત્તર દિશામાં કે તને દેવું પડશે ઉત્તર. મંગળ ફેરા ફેરવે તે વખત બી માથું ઉત્તર દિશામાં કે તને હવે ઉત્તર દેવો પડશે. અહીંયા તો પ્રભાકર બાપુ તેને માતુશ્રી એક ગુરુ મહારાજની ભક્તિ કરીને ગયા છે એટલે એમની તો શું ચર્ચા કરીએ. પણ જે કંઈક આપ તમે બેઠા છો ખૂબ શાંતિથી ખૂબ સાંભળજો. ગુરુ બિન માળા ફેરવે ગુરુ બિન દેવ દાન. એક બે ભજન વપરાવીશ. ઓહી દાન હરામ હૈ કઈ ગયે દાસ કબીર. ગુરુ વગરનું બધું નકામું છે. પણ આપણી દુનિયા છે ને બહુ ઊંધી દોટ મારે છે. આ ગાયના આચરણામાં તમારી ભાષામાં શું કહેતા હોય, પણ અમારી ભાષામાં જેને ગોગડી કહેવાય, આ બાજુ ટેકડી કે હું બોલતા હશે. પણ એ ગોગડી વર્ષોથી દૂધ ખાવા માટે આચરડામાં ચોંટી છે, પણ એને દૂધ નથી મળતું. એનું કારણ એક જ છે કે એનું ડાચું ઊંધી સાઈડ પર થાય. તેમ આપણી દુનિયાએ જઈ ભક્તિ કરવાની છે કંઈ નથી કરતી. પાણી થળિયામાં રેડો કે જેથી ડૂકોમાં પહોંચી જશે સવારમાં, પણ ઝાડો લઈને આમ ડૂકોમાં ના છાંટતા, એ ઝાડવું મરી જશે. આ જગતમાં ગુરુ સમદાતા કોઈ નહીં. ભગવાન રામના ગુરુ વશિષ્ઠજી, ભગવાન વિષ્ણુ કૃષ્ણના દુર્વાસાજી, ભગવાનોએ ગુરુ કર્યા છે. કબીર સાહેબે તો એવું લખ્યું છે કે ગુરુને કોઈ સેવક વ્યક્તિ માને એ નરકનું અધિકારી છે. ગુરુ સમદાતા કોઈ નહીં, ગુરુને ભગવાન જ માનો. બીજા ભગવાન હોદવાની કોઈ જરૂર નથી. ગુરુ વગર કોણ મુક્તિનો દ્વાર બતાવે? હમણાં મને છે ને ગયા વર્ષે અમારા સરપંચ સાહેબ ગયા હતા ગંગા કિનારે નાહવા માટે, તો ત્યાંથી મને ફોન કર્યો કે બાપુ ગંગામાં નાહીએ છીએ, હવે કઈ તરફ મોડું રાખીને નાહવા બેહીએ. મેં કીધું ઠેલા કઈ બાજુ મૂક્યા છે? આવું બધું અજ્ઞાન બેટા ગુરુ કાઢે છે. કોણ કાઢે? ગુરુ કહે પૂરબ તો ચેનો પશ્ચિમ જાય, કહે કબીર અચંબા કબ મિલે.
પગે પડી લો બેટા. બેસી જાઓ. આ ભજનમાં છે ને દુઃખતમાં બી આવ્યો છે. એ દુઃખ એવું છે ભાઈ, આ દુઃખતમાં તમે બધા બે ઉઠ કરો છો ને, એ તમે દુઃખતમાં આવ્યા છો તો દુઃખ થોડું રજૂ થવું જોઈએ કે દુઃખ વસ્તુ શું છે. આજે જનયતા, આજે આ ત્રણ દીકરાઓને કેવું દુઃખ હશે એ જાણે, દીકરીઓ જાણે, કુટુંબીજનો જાણે. આ દુઃખ તો કોઈ ભગવાન વટાડે એવો નથી. ભગવાન રામ લંકામાં રડતા હતા. લખન શું 3 લોકનો નાથ હતો? હું કામ રડવાની જરૂર? પણ મૃત્યુ લોક છે ભાઈ, અને મૃત્યુ લોક સિવાય મુક્તિ પણ મળતી નથી. યાદ રાખજો. અને એટલું બી યાદ રાખજો મારી વાત, તો મુક્તિ કોઈ દેવ દેવી પીર પેગંબરો પાસે નહીં મળે. મુક્તિનો દ્વાર તો ગુરુ પાસે છે. તમે ગમે એટલા વાંકા વળી મરી જશો ને તોય મેળ નહીં આવે. એટલે તો કવિએ લખ્યું છે એ નુગરા નહીં. આ મહાપુરુષે આનો ગુરુ કયો ગણ્યો છે? પણ જે ગુરુ શરણમાં ગયો છે, ગુરુને ઠગીને આજુબાજુ થાપા મારે છે ને, એને 1 નંબરનો નુગરો કીધો. એને કીધું કે તું ન બચતો. Yeah.
બુદ્ધિ નહીં. જન્મ તમારા આગળ ભગવાનનું ભજન કર્યું માસ્ટર, પણ એ ભજન કરતા કરતા એને સુખ વૈકુંઠનું મળ્યું. જો દાન પુણ્ય ભજન કરો છો, ભલે તમને માનવ દેહ તમારા કર્મ પ્રમાણે પાછો મળશે, પણ મુક્તિ માટે બહુ આશા નહીં કરતા. મુક્તિ તો કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય તો આપી શકે, બાકી મૃત્યુલોકમાં મુક્તિ નથી. અને આ સ્વર્ગની તો બધી આશા જ આવે. તો સ્વર્ગમાં શું છે? એક બે ત્રણ આપસરાઓ પૂજા કરતી હશે, ત્યાં કે તબલા પેટી સરંગી થોડું છે. મૃત્યુલોકમાં છે બધું ભજન કરી લો, બાકી ફેરો ફોગટ જશે. બે લીટી બહુ ગજબની યાદ આવે.
જેમને કીધું તો કરે રામ જેમને કીધું તો કરે રામ